لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. اللهم صل على محمد وآل محمد. આપણી બહેસ હદીસે મેરાજ ઉપર હતી કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ જ્યારે મેરાજની બલંદી ઉપર જાય છે, કાબા કૌસૈનની મંઝિલ સુધી પહોંચે છે, ત્યારે અલ્લાહ અને રસૂલ વચ્ચે કંઈક વાતચીત થાય છે. આ વાતચીત ઘણી લાંબી વાતચીત છે કે જે એક અશરામાં એને સમાવી દેવી, એની શરહ કરવી શક્ય નથી. માટે આપણે આ હદીસના અમુક જુમલાઓ આપની સમક્ષ રજૂ કર્યા કે જેમાં ખુદાવંદી આલમ ફરમાવે છે, અય અહમદ, અહેલે ખૈર અને અહેલે આખિરતની અમુક નિશાનીઓ છે. હવે એ 20 નિશાનીઓ છે કે જેના વિશે આપણે વાત કરવાની છે. ગઈકાલની મજલિસમાં આપણે વાત કરી હતી કે ખૈર જે છે, દુનિયામાં માણસો નેકી કરવા વાળા, નેકી પ્રત્યે લોકોના વિચાર 6 પ્રકારના હોય છે. એક પ્રકારના લોકો એવા છે જેને નેકી કરવી ગમતી નથી. બીજા પ્રકારના લોકો કે જે નેકી પોતે તો નથી કરતા, બીજાને પણ નેકી કરવા દેતા નથી. મન્નાઉન લિલ ખૈર. આ 2 પ્રકારના લોકો બહુ ખરાબ છે. પછી બીજા 4 પ્રકારના લોકોની વાત કરી કે એમાં અમુક લોકો એવા છે જે નેકી ક્યારેક કરી નાખે છે. અમુક લોકો છે કે જેને નેકી કરવી ગમે છે. અમુક લોકો છે કે જે નેકી કરવા તરફ આગળ વધે છે. અમુક લોકો આગળ નહીં બલકે ઉતાવળ કરે છે, બીજા કરતા વધારે નેકી કરવી, ફસ્તબિકુલ ખૈરાતની મંઝિલ સુધી પહોંચે છે. અમુક લોકો એવા છે કે જે નેકી કરવા બાબતે પોતે નેકી કરે છે, બીજાને નેકી કરવા તરફ ભલામણ પણ કરે છે.
વતવાસૌ બિલહક ની મંઝિલ સુધી પહોંચે છે. પોતે નેકી કરે છે અને બીજાને નેકી કરવાનો હુકમ પણ આપે છે. આજ બહેસને આપણે આગળ વધારીએ. વધારે સમય નહીં લઉં, કારણ કે ખબર છે કે આજે આપણા બધાના દિલો નરમ છે. અહેલે બેત અલૈહિસ્સલામની આઝાદારીમાં આંસુ વહાવવા માટે. બસ એક બે વાત આ ખૈર અને નેકી બાબતે, કે ઘણી વખત ખુદાવંદી આલમ જે છે એ પોતાના બંદાને નેકી કરવા તરફ આગળ વધારે છે. ઘણી વખત ખુદાવંદી આલમ ચાહે છે કે મારો બંદો નેક બને, કારણ કે ખુદાવંદી આલમે જે બંદાઓને આપણને બધાને પેદા કર્યા છે, ખલ્ક કર્યા છે, એટલા માટે નહીં કે આપણને જહન્નમમાં બાળે, બલકે એટલા માટે આપણને ખલ્ક કર્યા છે કે આપણને જન્નત જેવી અઝીમ નેમતોથી માલામાલ કરે. એટલા માટે અલગ અલગ જગ્યા ઉપર એટલા બધા સવાબ રાખી દીધા છે કે જેની કોઈ સીમા નહીં. ઘણી વખત હદીસમાં બયાન કરવામાં આવે છે કે અગર કોઈ ઇન્સાન એક વખત સુબહાન અલ્લાહ પડે, ખુદાવંદી આલમ એને જન્નતમાં કેટલાય દરખ્ત, કેટલાય ઝાડ જે છે એ અતા કરશે. કોઈ ઇન્સાન આ નમાઝ પડશે તો એટલો સવાબ મળશે, કેટલોય સવાબ ખુદાવંદી આલમે આપણા ડગલે અને પગલે રાખ્યો છે કે મારો બંદો આ કામ કરે અને હું એને બક્ષી આપું, એને જન્નતમાં દાખલ કરું. બલકે શબ્દોને બદલાવીને કહીએ તો ખુદાવંદી આલમ આપણી નેકીઓનો ઇંતજાર કરે છે, બહાનો ગોતે છે કે આપણે કોઈ નેકી કરીએ, ખુદાવંદી આલમ એના બદલામાં આપણને બક્ષી આપે. હસન બસરી એક વખત બયાન કરતા હતા, જ્યારે એ જહન્નમની વાત સાંભળી અથવા તો કંઈક હદીસોને યાદ કરતા હશે, હદીસોનું વાંચન કરતા હશે. હસન બસરી બયાન કરે છે, કેટલું મુશ્કેલ છે જન્નતમાં જવું. અલ અજબ કુલ્લો અજબ મન નજા કૈફ નજા, કે હું અજબ થાઉં છું એ ઇન્સાન ઉપર કે જે નજાત પામે છે, જે જન્નતી થાય છે. તો એ કેવી રીતે જન્નતી થાય છે? જ્યારે કે ગુનાહ એટલા બધા, વસવાસ એટલો બધો, શૈતાનનો આતાક એટલો બધો, ગુનાહમાં લુભાવ એટલો બધો, દુનિયાની હાલત એટલી બધી ખરાબ. તો મને અજબ થાય છે કે જે લોકો નજાત પામે છે એ કેવી રીતે નજાત પામે છે. આપણા ચોથા ઇમામ ઇમામે હઝરત ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, આય હસન બસરી, આ તું જે બોલે છે એ ખોટું છે. હસન બસરી શું બોલતા હતા? અલ અજબ કુલ્લો અજબ મન નજા કૈફ નજા, મને અજબ થાય છે એ વાત ઉપર કે જે લોકો નજાત પામે છે એ કેવી રીતે નજાત પામે છે. ઇમામ ફરમાવે છે કે નહીં, બલકે આમ બોલ, અલ અજબ કુલ્લો અજબ મન હલક કૈફ હલક, મને અજબ થાય છે એ માણસ ઉપર કે જે જહન્નમી બને છે તો એ કેવી રીતે જહન્નમી બને છે. શું કામ? અલ્લાહની રહેમત એવી છે કે જે દરેક વસ્તુમાં ઘેરાયેલી છે. ખુદાવંદી આલમની રહેમત એટલી વિશાળ છે કે જેની કોઈ સીમા નહીં. હઝરત આદમ અલૈહિ ઇસ્લામને જ્યારે ખલ્ક કરવામાં આવ્યા, પેદા કરવામાં આવ્યા, શૈતાને સજદો ના કર્યો, બદલામાં અમુક વસ્તુ માંગે છે. કઈ કઈ વસ્તુ માંગે છે? ખુદાયા કયામત સુધીની જિંદગી ખુદા કે આપી, ખુદાયા મારી આદમની એક ઓલાદ પેદા થાય, મારી 10 ઓલાદ પેદા થવી જોઈએ. ખુદા કે વાંધો નહીં, તાકાત આપી. શૈતાન કહે છે કે ખુદાયા હજી મને તાકાત દે કે હું આ આદમને બહેકાવી શકું, બહેકાવાની તાકાત દે ચારેય દિશાથી. ખુદા કે આપી જા. આદમ રોવા લાગ્યા કે ખુદાયા એક તો એની લાંબી જિંદગી,
ઉપરથી એની 10-10 औलाद, આટલા એને સપોર્ટ કરવા વાળા, એ ઉપરાંત મને બહેકાવશે, મારી औलादને બહેકાવશે, રોવા લાગે છે. ખુદાવંદ આલમ કે વ્યાધિ ના કર આદમ, વ્યાધિ ના કર. અગર કોઈ ગુનેહગાર ગુનાહ કરવા પછી મારી બારગાહમાં તૌબા કરશે, કારણ કે શૈતાને 4 દિશા ઘેરી છે. અગર કોઈ ઇન્સાન સજદામાં માથું રાખીને દુઆ કરશે, તૌબા કરશે, અથવા અલ્લાહની બારગાહમાં હાથ બલંદ કરીને દુઆ કરશે, ખુદા કહે છે કે હું એના બધા ગુનાહને માફ કરી દઈશ. વ્યાધિ ના કર આદમ. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવે છે, માને હલાકા કૈફા હલક, જે હલાક થાય છે કેવી રીતે હલાક થાય છે ખબર નથી, કારણ કે અલ્લાહની રહેમત કેટલી વિશાળ છે. એટલું જ નહીં, બલકે એક હદીસ આપણે આજની મજલિસમાં વાત કરીએ કે જે હદીસ બહુ ઇમ્પોર્ટન્ટ હદીસ છે, કે ખુદાવંદી આલમ પોતાના બંદાને બચાવે છે. ઇન્ન અલ્લાહ ઇઝા અરાદ અલ્લાહુ બિઅબ્દિન ખૈરા, કે જ્યારે ખુદાવંદી આલમ પોતાના કોઈ બંદાને નેકી પહોંચાડવા ચાહે છે, ફઆદબહુ ફી મનામે, તો એને સપનામાં એને ટકોર કરે છે, સપનામાં એને તઝક્કુર આપે છે. આપણે જે સપના જોઈએ છીએ, ઘણી વખત આપણને સપનામાં સારા સપના આવે છે, ઘણી વખત ખરાબ સપના આવે છે. ઘણી વખત સપનામાં આ સપનાની લેંગ્વેજ જે છે એ એક ખાસ લેંગ્વેજ છે, ખાસ લાંગ છે એની, કે આપણે એને સમજી નથી શકતા. નહીતર ખુદાવંદી આલમ આપણને સપનામાં બતાવે છે કે તું ક્યાં ક્યાં ભૂલ કરી રહ્યો છે. હઝરત યુસુફ અલૈહિસ્સલામ સપનામાં જોવે છે, એના બાપાને સવારે વાત કરે છે, યા અબતે ઇન્ની રાઈતુ અહદ અશર કૌકબન વશમ્સુ વલકમરુ રાઈતુહુમ લિસ્સાજિદીન, કે એ બાબા જાન મેં 11 એતવાલ જોયા, સોલે અને લ્યુનને જોયે કે એ મારો સજદો કરે છે. તો આ એક ખાસ લેંગ્વેજ હતી કે જે હઝરત યુસુફની જિંદગીમાં થવાનું હતું. તો આ સપનાની ખાસ એક કુદરત હોય છે કે જે ખુદાવંદી આલમ આપણને ઘણી વખત સપનામાં બયાન કરે છે કે કંઈક તારી ભૂલ થાય છે, કંઈક તારી ઉપર આવવાનું છે. પરંતુ ઇન્સાન માટે જરૂરી છે કે પોતાના દિલને જ્યારે પાક કરી લે તો આ સપનાને સમજી શકે. હઝરત યુસુફ અલૈહિસ્સલામ ખ્વાબની તાબીર ક્યાંથી મળી? ખ્વાબની તાબીર પહેલા તો બાપાને સવાલ કરતા હતા હઝરત યાકૂબ અલૈહિસ્સલાતુ વસ્સલામને કે પપ્પા આ વસ્તુ જોઈ, આનો મતલબ શું? પરંતુ કૈદખાનામાં જ્યારે જાય છે ત્યારે 2 કૈદી સવાલ કરે છે, અય યુસુફ અમને બતાવો કે અમે જે સપનું જોયું એની તાબીર શું? એ કહે છે કે હું માથામાં જે છે એ રોટલીનો થાળો લઈને ઊભો છું અને પક્ષીઓ એમાંથી ખાય છે. તો બીજો કૈદી કહે છે, આ વસ્તુ કુરાન કોટ કરે છે સૂરે યુસુફમાં, બીજો કૈદી કહે છે કે હું જે છે એ અંગૂરને દબાવીને એને રસ કાઢું છું. એનો મતલબ શું થાય? હઝરત યુસુફ ત્યારે પપ્પાને પૂછવા નથી જતા, કૈદખાનામાં છે, પરંતુ તાબીર પોતે બયાન કરે છે. એ કે જો માથામાં રોટલીનો થાળ લઈને ઊભો છે, મતલબ એ છે કે તને ફાંસી ઉપર ચડાવવામાં આવશે અને તારા માથાનો ભેજો જે છે એ પક્ષીઓ ખાતા હશે. બીજાને કહે છે કે તું જે અંગૂર નિચોડે છે એનો મતલબ એ છે કે તું અહીંયાથી આઝાદ થઈશ અને બાદશાહમાં તને નોકરી મળશે અને બાદશાહને તું શરાબ પીવડાવવાનું કામ કરીશ. હવે શરાબથી મતલબ જૂ હોય અથવા તો શરાબ હોય, જે પણ હોય, કે બાદશાહને પીણું પીવડાવવાનું કામ તારું હશે. બાદશાહને સપનું આવે છે. બાદશાહને શું સપનું આવે છે? બાદશાહ જોવે છે કે 7 પતલી ગાય છે અને ત્યાર પછી પેલા 7 પાડી ગાય આવે છે, પછી 7 પતલી ગાય, 7 સુકેલા ઝાડના ડુંડા દેખાય છે, 7 લીલા ડુંડા દેખાય છે,
એની તાબીર શું? એની તાબીર હઝરત યુસુફ બયાન કરે છે કે બાદશાહ 7 વર્ષ સારા એવા તમારા હુકુમતમાં પસાર થશે, જ્યારે ખેતી બહુ સારી થશે, પરંતુ પછીના 7 વર્ષ કે જેમાં દુષ્કાળ પડશે, ખાવા પીવાનું નહીં હોય, માટે 7 વર્ષમાં તમે ખેતી વધારે કરો અને એ ઘઉં કે જઉં કે જે અનાજ છે એને સાચવી રાખો કે દુષ્કાળના વખતમાં કામ તમને લાગે. તો વિચાર કરીએ આ હઝરત યુસુફને તાકાત ક્યાંથી આવી? હજી હું બયાન નહીં કરું. એક ઇબ્ને સિરીન હતા કે જેને ખુદાવંદ આલમે ખ્વાબની તાબીરનો તાકાત આપેલી. ખ્વાબમાં કાંઈ દેખાય કોઈને, એને આવીને પૂછે, જવાબ મળી જાય. કારણ શું હતું? હઝરત યુસુફે ઝિનાથી પરહેઝ કર્યો. ઝુલેખાએ કીધું, યા યુસુફ હાય તલક, એ યુસુફ મારા સાથે ઝિના કર. હઝરત યુસુફ કહે છે, મઆદલ્લાહ, હું ખુદાથી ડરું છું, ખુદાની બારગાહમાં પનાહ ચાહું છું. આ યુસુફે કેદમાં જાવું, કેદની મુસીબત બરદાશ્ત કરી લીધી. ખુદાવંદી આલમ આપણને સર્વોને કેદની મુસીબતથી બચાવીને રાખે. પરંતુ હઝરત યુસુફે કેદની મુસીબતને કબૂલ કરી, પરંતુ ઝિના કરવા પસંદ ના કર્યા. અને જ્યારે આ ઝિનાથી બચ્યા, ખુદાવંદી આલમ એને તૌફીક આપી, એને તાકાત આપી કે એ ખ્વાબની તાબીર બયાન કરી શકે. ઇબ્ને સિરીન કે જેની કિતાબ પણ છે તાબીરે ખ્વાબ, એ શું છે? ક્યાંથી તાકાત મળી? આ તાકાત એને ત્યાંથી મળી કે જ્યારે એ કપડાના વેપારી હતા, એક જગ્યાએ કપડા વેચવા જાય છે, એક ઓરત જે છે એને ઘરમાં બોલાવે છે, ઝિના કરવાની વાત કરે છે. ઝિના નથી કરતા અને ભાગી છૂટે છે. ખુદાવંદી આલમ એને ખ્વાબની તાબીર, ખ્વાબ જે જોવે છે, સપના જે જોવે છે, એની તાકાત અતા કરે છે. હવે આપણે તો થાક્યા પાક્યા આવીએ છીએ, દડા જોતા જોતા સુઈ જઈએ છીએ, પરંતુ અગર જો સુવા પહેલા અમુક કાર્યો કરવાની આદત કરી લઈએ રોજ, તો આ ખ્વાબમાં ખુદાવંદી આલમ આપણને તઝક્કુર આપે તો આપણે એ સમજી શકશું. અમુક અમલ છે કે જે કરવાના છે, ઇન્સાન એ આમાલને રોજ કરતો રહે તો એમાં એને ફાયદો થશે. હવે એ આમાલ શું છે? એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. બહુ આસાન કાર્ય છે કે જેમાં પહેલું વઝુ કરીને સૂવું. આ એક સામાન્ય વસ્તુ છે કે જેનાથી આપણે ગાફિલ છીએ. હત્તા કે રાત્રે વઝુ કરીને સુવાનો સવાબ પૂરી રાત ઇબાદત કર્યા જેટલો સવાબ જે છે ઇન્સાનને ખુદાવંદી આલમ અતા કરે છે. રાત્રે વઝુ કરી અને બિસ્તર ઉપર ચડે અને પછી અલ્હાકુમુત તકાસુર નો સૂરો પડે. નાનકડો એવો 8 આયત છે, નાની નાની આયત છે. અલ્હાકુમુત તકાસુર હત્તા ઝુરતુમુલ મકાબિર કલ્લા સૌફા તઅલમૂન થુમ્મા કલ્લા સૌફા તઅલમૂન. આ નાની નાની આયત છે. અડધી સૂરા તમારા સામે પેશ કરી નાખી. નાનકડી એવી સૂરા છે. ઈ પડે. 3 વખત કુલ હો અલ્લાહ પડે, 1 વખત ઇસ્તિગફાર કરે, 1 વખત સલવાત પડે. નાનકડો એવો અમલ છે. તસ્બીહાતે અરબા પડે, સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. પછી ઇન્સાન બિસ્તર ઉપર જાશે અને સૂશે. અગર ખુદાવંદી આલમ આપણને કંઈ ખૈર બનાવવા ચાહતો હશે, ખુદાવંદી આલમ આપણા સુધી નેકી પહોંચાડવા ચાહતો હશે, તો ખુદાવંદી આલમ આપણને સપનામાં સમજાવશે કે તારી ક્યાં ક્યાં ભૂલ થાય છે. માટે કોશિશ કરીએ કે આપણા સુવાને આપણે ગફલત વાળું સુવું ના બનાવીએ, બલકે સુવાથી પણ આપણે કંઈક ફાયદો ઉઠાવી લઈએ. કારણ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કરે છે, ઇન્નલ્લાહ ઇઝા અરાદ અલ્લાહુ બિઅબ્દિન ખૈરા, કે જ્યારે ખુદાવંદી આલમ પોતાના બંદાને નેકી પહોંચાડવા ચાહે છે તો એને ખ્વાબમાં દેખાડે છે, સપનામાં એને મેસાજ આપે છે. પરંતુ સપનામાં એ અલ્લાહના મેસાજને
આક્ષેપ તે કરવા માટે, લેવા માટે આપણા પાસે એ સાફ દિલ હોવું જોઈએ. એક જગ્યાએ વરસાદ વરસી રહ્યો હોય અને મને બહુ પ્યાસ લાગી હોય તો હું પાણી કેવી રીતે પીશ? આટલો વરસાદ વરસી રહ્યો છે, હું કેવી રીતે પાણી પીશ? આસમાન તરફ મોઢું ખોલીને તો નહીં ઉભો રહું. બે ચાર ટીપા આવશે, એમાં પ્યાસ નહીં બુજાય. જરૂરી છે કે મારા પાસે કઈ વાસણ હોય કે ઈ વાસણ મેલું ના હોય, વાસણ સાફ હોય, ઈ વાસણમાં વરસાદનું પાણી આવી શકતું હોય, ઈ હું વરસાદ નીચે રાખું, ઈ ભરાતું જાય, પછી હું પી શકીશ. એવી રીતે અલ્લાહનો મેસેજ આપણા સુધી પહોંચી રહ્યો છે, પરંતુ આપણી પાસે ઈ ઠામ નથી કે જેમાં અલ્લાહનો મેસેજ આપણે લઈ શકીએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બીજી હદીસ ઇરશાદ ફરમાવે છે, ઇન્ન અલ્લાહ ઇઝા અરાદ અલ્લાહુ બિઅબ્દિન ખૈરા, કે જ્યારે ખુદાવંદી આલમ પોતાના બંદાને નેકી પહોંચાડવા ચાહે છે, શરહ સદરહુ લિલ ઇસ્લામ, તો એનું મન જે છે ઇસ્લામ માટે મોટું કરી નાખે છે. દોસ્તો ને અઝીઝો, મોટું મન હોવું એ જિંદગી અને સમાજની કામયાબી છે. આપણા બધાના જીવ બહુ ટૂંકા છે. આપણે બધા બહુ ટૂંકા જીવના થઈ ગયા છીએ. અને જ્યારે ઇન્સાન ટૂંકા જીવનો થઈ જાય ત્યાર પછી પ્રોબ્લેમ શરૂ થતા હોય છે. ખુદાવંદી આલમ કહે છે કે અગર ખુદાવંદી આલમ કોઈને નેક બનાવવા ચાહતો હોય તો એનું મન મોટું કરી દે છે. હવે જે ઇન્સાનનું મન મોટું હોય તો એમાં બધું સમાઈ જાય. ઓલો મારી સામે કાતર માર્યો, આંખ જોઈ, ઓલાએ મને સલામ ના કરી, ઓલો મારી સામે બોલ્યો, ઓલાએ આમ કર્યું, ઓલાએ તેમ કર્યું, એ આ બધું મોટા મનમાં સમાઈ જાય. પણ ટૂંકો જીવ હોય તો કેમ મને પેલા ઇન્વિતે ના કર્યો, પ્રોબ્લેમ થાય. માટે જરૂરી છે કે આપણે મન મોટું રાખીએ. ખુદાવંદી આલમે રસૂલે ખુદાને જે કામયાબી આપી, 23 વર્ષની જિંદગીમાં ઇસ્લામને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી દીધો. શા માટે? ખુદાવંદી આલમ કુરાને મજીદમાં ફરમાવે છે, અલમ નશરહ લક સદરક, શું અમે તારા મનને મોટું નથી કર્યું? અમે તારા દિલને દરિયા દિલ નથી કર્યું? ઘણાને આપણે કહેતા હોય કે દરિયા દિલ માણસ છે. જરૂરી છે કે આ દિલ મોટું હોય તો આપણે જિંદગીમાં કામયાબી મેળવશું. બાકી નાની નાની વાતમાં આપણે પરેશાન થઈ જશું. આપણા ઘરે કોઈ જમવા આવશે, આપણો જીવ ટૂંકો હશે તો શું થશે? ઓલા જો તો ખરી 5 રોટલી ખાઈ લીધી મારા ઘરની. શું થઈ ગયું ભાઈ? 5 રોટલી ખાધી તો જીવ ટૂંકો છે એટલે બોલે છે. લવાજમ બહુ વધી ગયું, 50,000 થઈ ગયા કે આ જીવ ટૂંકો હોય ત્યારે વાત. માટે દુનિયામાં જે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા, આ શબે આશુર છે, આ દુઆ રદ નથી થતી. અમુક riવાયતોમાં છે કે શબે આશુર શબે કદ્ર જેવી રાત છે, આજની રાતમાં દુઆઓ કબૂલ થાય છે. હવે એ રિવાયતને આપણે મૂકી દઈએ કે જેની કોઈ સનદ આપણા પાસે નથી કે આ દિવસે આશુરના દિવસે કઈ દુઆ ના કરાય. નહીં, આશુરના દિવસે ઇમામે હુસૈનના વાસ્તે જે દુઆ કરવામાં આવે છે એ જરૂર કબૂલ થાય છે. તો સૌથી મોટી વસ્તુ આપણે એ માંગીએ કે ખુદાયા અમારા મનને મોટું કરી દે. હઝરત મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફિરഔન પાસે જ્યારે જાય છે તો શું માંગે છે કે ખુદાયા મને તલવાર દે, ખુદાયા મને ફૌજ દે? નહીં, કાંઈ નથી માંગતા, બલકે કહે છે રબ્બિ શ્રહ લી સદરી વ યસ્સિર લી અમરી વહલુલ ઉક્દતમ મિન લિસાની યફકહુ કૌલી. 5 વસ્તુ માંગે છે. કહે ખુદાયા મારા મનને મોટું કરી દે. આ મન મોટું હશે તો શું થશે? ફાયદો ઈ થશે કે ફિરૌનને હું તબલીગ કરવા માટે જઈશ, ફિરૌન મને ગાળ દેશે, ફિરૌન મને બુરું ભોલું કહેશે, તો હું
આ મારા દિલમાં સમાવી શકીશ, હું એનો બુરો અસર નહીં લઉં. અગર જો આપણું મન મોટું થઈ જાય, આપણી મસ્જિદો નમાઝીઓથી ભરાઈ જાય. મન મોટું કરવાની જરૂર છે. ખૈર, વધારે નહીં લંબાવું, કારણ કે આશુરની રાત છે. રસૂલે ખુદા પોતાની જિંદગીમાં જે વાત કરતા હતા એ છે શરહે સદરની. બસ આખરી રિવાયત જહમત તમામ. ઇન્ન અલ્લાહ, રસૂલે ખુદા ફરમાવે છે, આ હદીસ પૂરી કર નાખો. ઇન્ન અલ્લાહ ઇઝા અરાદ અલ્લાહ બિઅબ્દિન ખૈરા, કે જ્યારે ખુદાવંદી આલમ પોતાના બંદાની નેકી પહોંચાડવા ચાહે છે, જઅલ લહુ વાઇદન મિન નફસિહ, તો પછી એના નફ્સને એને નસીહત કરવા વાળું કરાર દઈ દે છે. એક વખત આગા મિંબર ઉપર બેસી અને નસીહત કરતા હોય, એનો અસર કેવો થાય ખબર નથી. ઘણી વખત આપણે સુતા હોય, ઘણી વખત વિચારોમાં હોય, ઘણી વખત કંઈક હિસાબ ચાલતો હોય કે દુકાનમાં વેપાર કેટલો થયો, ઘણી વખત બગાસા આવતા હોય, બધું ચાલતું હોય મસ્જિદમાં. પરંતુ એક વખત આપણું નફ્સ આપણને નસીહત કરે કે તું આ કરી રહ્યો છે એ બરાબર નથી. તો આ ખુદાની નેમત છે કે જે ઇન્સાનને આ વસ્તુ મળે, કે એનું દિલ જે છે એ ઇન્સાનને નસીહત કરવા મળે. ઘણી વખત આપણે બેઠા હોય, આપણે વિચાર કરીએ કે એલા બહુ ખરાબ છે, આ નમાઝ પડવા નથી જતો, નમાઝ સુબહની કઝા થાય છે, બરાબર નથી. આ બધું જે છે એ આપણું નફ્સ આપણને નસીહત કરે છે. આ ખુદાવંદી આલમ અતા કરે છે. સમજી લ્યો ત્યારે કે ખુદાવંદી આલમ આપણને નેકી અને ખૈર પહોંચાડવા ચાહે છે. બસ અઝાદારો, આજની રાત આશુરની રાત છે. આજની રાત કયામતની રાત છે. આજની રાત્રે ફૌજ યઝીદ ઉપરથી ઉમરે સાદનો હુકમ હતો કે લશ્કરે હુસૈન ઉપર હમલો કરી દેવામાં આવે. હા આઝાદારો, હમલો કરવા માટે સિપાહીઓ આગળ વધે છે. જનાબે ઝૈનબ જ્યારે આ ઘોડાઓની ટાપોની આવાજ સાંભળે છે, જલ્દીથી ભાગી અને ઇમામે હુસૈન પાસે આવે છે અને કહે છે, ભાઈ આ શું ખબર છે? આ શું ખબર છે આ ઘોડાઓની ટાપુ? કહે છે, બહેન ઝૈનબ, મને હમણાં નિંદર આવી હતી. સપનામાં રસૂલે ખુદા આવીને કહ્યું, અય હુસૈન, અન ગરીબ તમે અમારા પાસે આવવાના છો. જનાબે ઝૈનબ પરેશાન થઈ ગયા કે ભાઈ આ કયો ખ્વાબ, તમે આ કયું સપનું જોઈ લીધું? એવામાં હઝરત અબ્બાસ ખબર લઈને આવે છે, મૌલા, ફૌજ હમલો કરવા માટે આવી છે. શું તમારો હુકમ શું છે? કયો તો કયામત બરપા કરી દઉં. આ બધાને જહન્નમ વાસિલ કરવો મારી માટે મોટી વાત નથી. ઇમામે હુસૈન કહે છે, ભાઈ અબ્બાસ, એ લોકો પાસે મોહલત માંગો એક રાતની, અને કહો કે હુસૈન ઇબ્ને અલી આ રાતને ઇબાદતમાં વિતાવવા ચાહે છે. હઝરત અબ્બાસ અલૈહિ સલામ આગળ વધે છે, એક રાતની મોહલત માંગે છે. એ રાતની મોહલત મળે છે. આ શબે આશુર ઇમામે હુસૈન અલૈહિ સલામ આ રાતના 3 ભાગમાં વહેંચે છે. એક રાત પોતાના દોસ્તો સાથે, સહાબીઓ સાથે, કે જેના લશ્કર વાળાઓ હતા, એના સાથે વિતાવવા ચાહે છે. રાતનો બીજો ભાગ પોતાના ફામી લોકો સાથે વિતાવવા ચાહે છે. અને આ રાતનો ત્રીજો ભાગ ઇમામે હુસૈન અલ્લાહની બારગાહમાં રાઝો નિયાઝમાં વિતાવવા ચાહે છે, ઇબાદતમાં વિતાવવા ચાહે છે. અઝીઝાને મોહતરમ, બધા પોતપોતાના ખૈમામાં હતા. ઇમામે હુસૈન ખૈમાથી બહાર નીકળે છે, મક્તલ તરફ આગળ વધે છે. નાફે ઇબ્ને હિલાલ ઇમામની પાછળ પાછળ આવે છે.
ઇમામને અહેસાસ થયો કે કોઈ મારી પાછળ પાછળ આવે છે. પૂછે છે, કોણ છે આ અંધારામાં મારી પાછળ આવી રહ્યું છે? કહે છે, મૌલા, હું નાફે ઇબ્ન હિલાલ છું. મને ડર લાગ્યો કે એવું ના બને કે દુશ્મનો તમને એકલા જોઈ અને તમારા ઉપર હુમલો કરી તમને કત્લ કરી દે, તમને નુકસાન પહોંચાડે. મૌલા, હું તમારી હિફાજત માટે તમારી પાછળ પાછળ આવી રહ્યો છું. ઇમામ કહે છે, નાફે ઇબ્ન હિલાલ, આવો મારી સાથે આવો. ઇમામ હુસૈન અલૈહિ સલામ નાફે ઇબ્ન હિલાલ ની સાથે મક્તલમાં જાય છે અને કહે છે, એ નાફે, એ ઇબ્ન હિલાલ, કાલે બહુ અઝીમ વાકયો પેશ આવવાનો છે. તને ખબર છે કે કાલે શું થવાનું છે? ઇમામ એક જગ્યા દેખાડે છે અને કહે છે કે અહીંયા મારા બચપનનો દોસ્ત હબીબ ઇબ્ન મઝાહિર શહીદ થવાનો છે. મારા બચપનના દોસ્ત હબીબ ઉપર હું માતમ કરતો રોતો નજર આવીશ કાલે. એક બીજી જગ્યાએ લઈ જાય છે અને કહે છે કે અહીંયા મુસ્લિમ ઇબ્ન ઔસજા શહીદ થવાના છે. પછી નાફે ઇબ્ન હિલાલ ને એક એવી જગ્યા ઉપર લઈ જાય છે અને કહે છે, એ નાફે, એ ઇબ્ન હિલાલ, શું તને ખબર છે કે અહીં અમારા ઉપર કેવી મુસીબત આવશે? અહીં અમારી બહેનની અમાનત ઓનો મોહમ્મદ બેરહેમીથી એમને શહીદ કરવામાં આવશે. બીજી જગ્યા ઉપર લઈ જાય છે અને કહે છે, એ નાફે ઇબ્ન હિલાલ, આ જગ્યા છે કે જ્યાં મારા કાસિમ ઉપર ઘોડા દોડાવી દેવામાં આવશે. કાસિમના લાશાને અહીંયા પામાલ કરવામાં આવશે. એક જગ્યા ઉપર લઈ જાય છે કે જ્યાં અલી અકબર શહીદ થવાના હતા, ત્યાં લઈ જાય છે. એ નાફે, આ જગ્યા છે કે જ્યાં મારી આંખોનું નૂર ચાલ્યું જશે. આ જગ્યા છે જ્યાં આવતીકાલે હું મારા કડિયલ જવાન અલી અકબરના સીનામાંથી બરછીનું ફળ કાઢતો નજર આવીશ. પરંતુ હિલાલ ઇમામની વાત ઉપર બહુ ધ્યાન નથી દેતા. ઇમામ કહે છે, એ હિલાલ, હું તારા સાથે વાત કરું છું, તારી નજર ક્યાં છે, તારું ધ્યાન ક્યાં છે? ત્યારે કહે છે, મૌલા, મને એવું લાગે છે કે ફલાણા નશેબ માંથી કોઈ બીબીની રોવાની આવાજ આવી રહી છે. એ હિલાલ, કોઈ બીબીની રોવાની આવાજ તને અહીંયા આવી રહી છે? કહે છે, હા મૌલા. ક્યાંથી આવે છે? મૌલા, ફલાણા નશેબ માંથી કોઈ બીબીની રોવાની આવાજ આવે છે. કહે છે, એ હિલાલ, ઓળખ્યા નહીં? એ બીજું કોઈ નથી બલકે મારી દુખિયારી માં ફાતિમા ઝહરા છે. અને એ નશેબ કે જ્યાંથી રોવાની આવાજ આવી રહી છે, ત્યાં તારો ઇમામ, ત્યાં તારો મૌલા ને આકા 900 જખમોથી ચૂર થશે. મારી માં ફાતિમા ઝહરા જન્નતુલ બકીને છોડીને અહીં આવી ગયા છે. હા ઝદારો, ઇમામ હુસૈન નાફે ઇબ્ન હિલાલ ને લઈ પાછા આવે છે. જનાબે ઝૈનબના ખૈમામાં જાય છે. નાફે બહાર ઉભા છે. ઇમામ હુસૈન જનાબે ઝૈનબ સાથે વાતચીત કરે છે. જનાબે ઝૈનબ કહે છે, એ ભાઈ, શું તમે તમારા સાથીઓને તો અજમાવી લીધા છે ને? એવું ના બને કે કાલ સવારે આ લોકો તમને એકલા મૂકી દે અથવા તો તમને પકડી અને દુશ્મનોના હવાલે કરી દે. શું તમે તમારા સાથીઓને અજમાવી તો લીધા છે ને? નાફે આ ખૈમાની બહાર ઉભા ઉભા સાંભળતા હતા. જલ્દીથી હબીબ ઇબ્ન મઝાહિરના ખૈમામાં જાય છે અને કહે છે, હબીબ,
દોખ્તરે રસૂલ ને આપણા ઉપર ભરોસો નથી, અલીની દીકરીને આપણા ઉપર ભરોસો નથી. આવો આપણે આપણું ઇમ્તિહાન દઈ દઈએ. હા, હબીબ અને બીજા બધા સાથીઓ ઇમામે હુસૈન જનાબે ઝૈનબના ખૈમાની બહાર આવીને ઉભા રહી જાય છે. તલવારને ગળા ઉપર રાખે છે અને કહે છે, મૌલા હુસૈન જરાક બહાર આવો. અગર હુકમ આપો તો અમે અમારી ગરદનને અહીંયા કતલ કરી નાખીએ. ઇમામે હુસૈન બધાને ખૈમામાં લઈને આવે છે. એક ખૈમામાં લઈને જાય છે, ત્યાં બેસે છે. ઇમામ સમજાવે છે કે મારા સાથીઓ, હે મારા દોસ્તો, આ ફૌજે યઝીદને ફક્ત એક સરની જરૂર છે. યા તો હું બયત કરું યા મારું સર પેશ કરું. એ લોકોને તમારા સાથે કઈ દુશ્મની નથી. હું મારી બયતને ઉઠાવી લઉં છું. તમે લોકો આઝાદ છો, ચાલ્યા જાઓ. બધા સર ઝુકાવી લે છે. કોઈ જવાબ નથી દેતું. ઇમામ કહે છે, તમને એક બહાનું આપું કે તમે એક કામ કરો, મારા પ્યાસા બચ્ચાઓ જે ખૈમામાં છે, આ ફૌજમાં જે પ્યાસા બચ્ચાઓ છે, બધા એક એક બચ્ચાને લઈને ચાલ્યા જાય. કે કાલ સવારે કોઈ તમને પૂછે કે શા માટે તમે ઇમામને છોડ્યા, તો તમારા પાસે બહાનું હોય કે અમે હુસૈનના બચ્ચાને બચાવવા માટે, પાણી પીવડાવવા માટે મખ્તલમાંથી નીકળ્યા હતા. તો પણ કોઈ જવાબ નથી દેતા. હા ઝાદારો, ઇમામ કહે છે કે તમને મારા મોઢાની શરમ આવતી હોય તો લ્યો ચિરાગને બુઝાવી દઉં છું. ઇમામ ચિરાગને બુઝાવે છે. બધા માણસો ખૈમાની બહાર આવી જાય છે અને કહે છે, મૌલા અગર જો અમે તમને એકલા મૂકી દઈએ તો આવતીકાલે રસૂલે ખુદાને શું જવાબ આપશું? હઝરત અબ્બાસ ઉભા થાય છે અને કહે છે, મૌલા તમારી વગર એ દુનિયા ઉપર ખાક છે. હબીબ ઇબ્ને મઝાહિર કહે છે, મૌલા 1000 જાન નિસાર થઈ જાય તમારો સાથ નહીં છોડીએ. મુસ્લિમ ઇબ્ને ઔસજા એક એક સિપાહી ઉભા થઈ અને ઇમામને દિલાસો આપે છે કે નહીં મૌલા, યા તો હુકમ આપો કે અમારી ગરદનને અહીંયા ઉડાવી દે, યા તમારો સાથ ના છોડીએ. હા, ઇમામે હુસૈન ફરી બધાને ખૈમામાં લઈને આવે છે અને એક ફહેરિસ્ત સંભળાવે છે, કાલ કોણ કોણ શહીદ થવાનું છે. અને ઇમામ એક એકનો મંઝર, એક એકનો મકામ જે જન્નતમાં છે એ લોકોની સામે દેખાડે છે. હા અઝાદારો, જ્યારે આમ ઇમામે હુસૈનના સાથીઓ જન્નતમાં પોતાનો મકામ જોઈ લે છે, હવે બસ ઇંતજારમાં છે કે ક્યારે સવાર પડે ને ક્યારે અમે ઇમામની ઉપર અમારી જાનને કુરબાન કરીએ. હા ઝાદારો, સવાર અલી અકબરની આઝાનથી મોતનો બજાર ગરમ થયો. હા ઝાદારો, એક પછી એક ઇમામનો અંસાર રાહ ખુદામાં પોતાની શહાદતને પેશ કરે છે. હા ઝાદારો, જ્યારે બધા સાથીઓએ કુરબાની પેશ કરી તો બની ખાનદાન બની હાશિમના જવાનો આગળ વધે છે. એક પછી એક પોતાની કુરબાની આપે છે. કોઈ વખત ઓનો મોહમ્મદ મક્તલમાં જઈ પોતાની કુરબાની પેશ કરે છે, તો કોઈ વખત કાસિમ ઘોડાઓની ટાપુઓથી પામાલ થતા નજર આવે છે, તો કોઈ વખત અબ્બાસના કપાયેલા બાજુ મેદાને કરબલામાં પડેલા નજર આવે છે, તો કોઈ વખત અલી અકબરના સીનામાં બરછીનું ફળ લાગેલું નજર આવે છે. હા ઝાદારો, જ્યારે કોઈ ના બચ્યું ત્યારે ઇમામે હુસૈન મક્તલમાં જાય છે, આવાજ દે છે, હાલ મિન નાસિરીન યંસુરુના, હાલ મિન મુગીસિન યુગીસુના. છે કોઈ જે આ હુસૈનની મદદ કરે. ખૈમામાંથી ઝાકરીન બયાન કરે છે, ખૈમામાંથી રોવાની આવાજ બલંદ થાય છે.
ઇમામ હુસૈન ખૈમામાં આવે છે. શું થયું? શા માટે આ કોહરામ બરપા છે? કહે છે મૌલા, જ્યારે તમે ઇસ્તિગાસા બલંદ કરી ત્યારે અલી અસગરે પોતાને ઝૂલામાંથી ગિરાવી દીધા. હા ઝાઝારો, અલી અસગર પોતાની બેઝુબાનીમાં બયાન કરી રહ્યા છે, મૌલા ભલે હું કમસિન છું, ભલે મારી ઉંમર 6 મહિનાની છે, પરંતુ હું એ મુજાહિદ છું કે જે રાહ ખુદામાં મારી જાનને કુરબાન કરવા માટે તૈયાર છું. હા ઝાદારો, ઇમામ હુસૈન આગળ વધે છે, અલી અસગરને ઉઠાવે છે, રબાબના હવાલે કરે છે કે મારા દીકરાને તૈયાર કરી દે, પ્યાસો છે, તડપી રહ્યો છે, હું એને મક્તલમાં લઈ જાઉં કે શાયદ દુશ્મનોથી પાણીનો સવાલ કરું, દુશ્મનો એને પાણી પીવરાવી દે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે. હા ઝાદારો, એક માં જે જોતી હોય કે એનું બચ્ચું જે છે, 6 મહિનાનું બાળક જે છે, પ્યાસથી તડપી રહ્યો છે, અને જ્યારે એને ઉમ્મીદ દેખાય કે હા હુસૈન એને પાણી પીવડાવવા માટે લઈ જાય અને એ સૈરાબ થઈ જાય, તો એ માના દિલની ઉમંગ કેટલી ઉમંગ વધારે હશે. હા ઝાદારો, અલી અસગરને તૈયાર કરે છે. રબાબ એક માથા ઉપર કપડું ઢાંકે છે કે દીકરાને 6 મહિનાના ફૂલને ગરમી ના લાગે. ઇમામ હુસૈન ઘોડા ઉપર સવાર થાય છે, અલી અસગરને હાથમાં લે છે, આ ઘોડાને આગળ વધારે છે. સામેથી અશ્કિયા જોઈ રહ્યા છે, હા કે હુસૈન આવી રહ્યા છે, હાથમાં તલવાર નથી બલકે હાથમાં કંઈક બીજી વસ્તુ છે. ઇમામ હુસૈન આગળ વધે છે, દુશ્મનો સામે આવે છે. હા ઝાદારો, આ ઇમામ હુસૈન આ મંઝરને જિંદગી આ બાકી પછી નથી ભૂલ્યા અને કહેતા હતા કે એ મારા શિયાઓ, કાશ તમે કરબલામાં હોત તો તમે જોત કે તમારો આકા કેવી રીતે પાણીનો સવાલ કરી રહ્યો છે. હા ઝાદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અસગરને લઈને આગળ વધે છે અને કહે છે, એ ફૌજે યઝીદ, અગર જો તમારામાંથી કોઈ મુસલમાન હોય તો આ બચ્ચાને પાણી પીવડાવી દે, કારણ કે આ બચ્ચું પ્યાસુ છે. અગર તમારી નજરમાં હું ખતાવાર છું તો બતાવો આ બચ્ચાએ શું ખતા કરી છે? આ બચ્ચું પ્યાસુ છે, એની માનું દૂધ પણ સુકાઈ ગયું છે. હા ઝાદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સવાલ કરે છે, પરંતુ કોઈ જવાબ નથી આવતો. ઇમામ હુસૈન કહે છે, અગર જો તમને એમ લાગતું હોય કે અલી અસગરના બહાને હું પાણી પી લઈશ તો અલી અસગરને હું જમીને કરબલા ઉપર સોરાવી દઉં છું. આ ઝાદારો, ઇમામ હુસૈન ઘોડાથી જમીન ઉપર આવે છે, 6 મહિનાના લાલને જમીને કરબલા ઉપર સુરાવે છે, પરંતુ દુશ્મનોમાંથી કોઈ પાણી લઈને આગળ નથી વધતું. ઇમામ હુસૈન નું દિલ ભરાઈ આવે છે, બાપનું દિલ છે, કેવી રીતે 6 મહિનાના લાલને તડપતું જોવે. હા આગોશમાં ઉઠાવી લે છે અને કહે છે, શું તમારામાંથી કોઈ ઇન્સાન છે કે નહીં? ઇન્સાનિયતનો તકાઝો એ છે કે કોઈ રડતા બાળકને નથી જોઈ શકતું. આ બાળક પ્યાસુ છે, અલી અસગર પ્યાસા છે. હા ઝાદારો, ઇમામ હુસૈન એને આગોશમાં લે છે અને કહે છે, એ અલી અસગર, આ લોકોને મારી વાત ઉપર યકીન નથી આવતું. એવું લાગે છે કે હું જાણે તારી પ્યાસનો ઢોંગ કરી રહ્યો છું. એ અલી અસગર, એક કામ કર કે તું જ તારી પ્યાસને આ લોકોને દેખાડી દે. હા ઝાદારો, હવે અલી અસગર છે કે પોતાની સુકાયેલી જબાન પોતાના સુકાયેલા હોઠ ઉપર ફેરવવાની શરૂઆત કરે છે. આ
આયરે દુશ્મનો પાછું ફરી ફરીને રડવા લાગે છે. આયરે અલી અસગર પ્યાસા છે. એક કોહરામ બરપા થાય છે. ફોજે અશકિયા રડવા લાગે છે. આયરે પ્યાસું બચ્ચું રડી રહ્યું છે. ખુશ્ક હોઠ છે, સુકાયેલી જબાન છે. કોઈક તો પાણી પીવડાવવા માટે આગળ વધે. જ્યારે આ ઇન્કલાબ બરપા થતો દેખાણો ત્યારે ઉમરે સાદ આગળ વધે છે અને કહે છે, આઈના આઈના ઓર મલા એકતા કલામ અલ હુસૈન. હુસૈન ની બોલતી બંધ કરી નાખ, એટલે કે તારું તીર ચલાવ, અલી અસગર ને કતલ કરી નાખ. હુસૈન બોલતા બંધ થઈ જશે. આઝાદારો, મને ખબર નથી તમે આ મસાહેબ કેવી રીતે સાંભળી રહ્યા છો. અગર કરબલા તરફ દિલને રવાના કરો તો એ અલી અસગર ની મઝલુમિયત સમજાશે. આઝાદારો, ઓરમલા ત્રણ ભાલનો તીર કમાનમાં જોડે છે. અલી અસગર નો નિશાનો લે છે. આ તીર કમાન હાથમાંથી પડી જાય છે. ઉમરે સાદ આગળ વધે છે. અહે હોરમલા, મારી ફૌજનો સૌથી સારો તીરંદાજ અગર કોઈ હોય તો ઈ તું છે. શા માટે તારા હાથ ધ્રુજી રહ્યા છે? કહે છે, અરે ઉમરે સાદ, તું જોતો નથી? તારી નજર અલી અસગર તરફ છે, પરંતુ મારી નજર ખૈમા સુધી પહોંચે છે કે જેનો પડદો કોઈ વાર ઉઠે છે, કોઈ વાર પડી જાય છે. મને એવું લાગે છે કે આ અલી અસગર ની માં ખૈમાના દર ઉપર એનો ઇંતજાર કરતી હશે. કેવી રીતે બને એક માની સામે હું એના 6 મહિનાના લાલ ઉપર 3 બાલનો તીર વરસાવું? ઉમરે સાથ કહે છે, આય ઉર્મલા, ખૈમા સામે નાચો, અલી અસગર ને કતલ કર, અલી અસગર ના ગળાનો નિશાનો લે. આઝાદારો, હવે જ્યારે આ ઉમરે સાથ તીર કમાનમાં જોડે છે, વળી હાથ ધ્રુજે છે. ઉમરે સાદ પૂછે છે, આય ઓરમલા, હવે શું થયો? કહે છે, ઓરમલા કહે છે, આય ઉમરે સાદ, મારથી આ વસ્તુ નહીં થાય, કારણ કે જ્યારે હું આ તીર કમાનમાં જોડું છું, અલી અસગર નો નિશાનો લઉં છું, સામે મને રસૂલે ખુદા દેખાય છે, તો કોઈ વખત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા દેખાય છે. મને કહી રહ્યા છે, આય ઓરમલા, આ 6 મહિનાનું બાળક છે, એની શું ખતા છે કે તું 3 બાલના તીરથી મારી રહ્યો છે? ઉમરે સાદ કહે છે, અય હુરમલા, અગર અમીર થી યઝીદ થી ઇનામ જોઈતું હોય તો જલ્દીથી તીર ચલાવ, નહીતર આ ફૌજમાં ઇન્કલાબ બરપા થવાનો છે. હવે હુરમલા તીરને કમાનમાં જોડે છે. રસૂલ ને રો તડપે, ફાતિમા ઝહરા તડપે છે. હુરમલાનો તીર કમાનમાંથી છૂટે છે. અલી અસગર નું ગળું હતું અને 3 બાલનો તીર અલી અસગર નું ગળું વિંધાય છે. હુસૈન નો બાજુ જખ્મી થાય છે. આઝાદારો, એક બાપ જ્યારે જોઈ રહ્યો હોય કે દીકરાને પાણી પીવડાવવા માટે આવ્યા છે, પરંતુ પાણીના બદલે ઘોડાને મારવામાં આવતા તીરથી સૈરાબ કરવામાં આવે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદ શુહદા. આઝાદારો, ઇમામ હુસૈન અલી અસગર સામે જોવે છે તો કોઈ વખત ઉર્મલા સામે જોવે છે. ઉર્મલા, આ મારા લાલ ઉપર આ કેવું તીર વરસાવ્યું?
ઇમામ હુસૈન અલી અસગરના ગળામાંથી તીરને નીકાળે છે. હા સરદારો, ઇમામ હુસૈન ઘોડાથી જમીન ઉપર આવે છે. હા સરદારો, હવે આગળ વધે છે. કેવી રીતે આગળ વધે? હા, ઇમામ હુસૈન ચાહે છે કે આ લાલને ખૈમા સુધી પહોંચાડે. આગળ વધે છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રિઝન કસાઈ વ તસ્લીમન લિ અમરે. હા, ઇમામ આગળ વધે છે. હા, પછી માની મમતાનો ખ્યાલ આવે છે કે જ્યારે રબાબ પોતાના અલી અસગરનું ગળું વિંધાયેલું જોશે, ઇમામ પાછા ફરે છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રિઝન કસાઈ વ તસ્લીમન લિ અમરે. ઇમામ 7 વખત આગળ જાય છે, 7 વખત પાછા ફરે છે. છેવટે ઇમામ હિંમત ભેગી કરી ખૈમાના દરવાજા સુધી પહોંચે છે. એવામાં સકીના સૌથી પહેલા બહાર નીકળે છે. આય બાબા, અલી અસગરને સૈરાબ કરી આવ્યા. સકીના હજી પ્યાસી છે. ઇમામ હુસૈન અલી અસગરના માથેથી કપડું હટાવે છે. સકીના ચૂપ થઈ જાય છે. આય મારો નાનો ભાઈ તીરથી વિંધાઈ ગયો. એવો મારો બાપ આવે છે, આવાજ દે છે, યા બનૈયા અલ મિસ્લો ગયો. આય મારા લાલ, શું તારી જેવા નાના બાળકને પણ આ કરબલાના મેદાનમાં ઊંટ અને ઘોડાની જેમ બેંધી નાખવામાં? અજરો કમલ્લાહ, ખુદા તમને કોઈ કામમાં ના રૂલાવે. હા સરદારો, અલી અસગરની મુસીબત અહીંયા પૂરી નથી થતી. હા સરદારો, જનાબે ઝૈનબ આગળ વધે છે. અલી અસગરને લે છે, ગળે લગાડે છે. ઓ અલી અસગરા, ઇમામ હુસૈન જનાબે રબાબને સંભાળે છે. અરે રબાબ, સબ્ર કરો, હજી મુસીબતો ઘણી છે. ઇમામ હુસૈન કહે છે, આવો આપણે કામ કરે, આલી અસગરને આપણે દફન કરી દઈએ. હા, ઇમામ હુસૈન ખૈમાની પાછળ જાય છે. સાથે રબાબ છે, ઝૈનબ છે, ઉમ્મે કુલસુમ છે, બધી બીબીઓ સાથે છે. હા, ઇમામ હુસૈન પોતાની તલવારથી કબ્રને ખોદવાની શરૂઆત કરે છે. હા, કબ્ર ખોદે છે. નાનકડી એવી કબ્ર બનાવે છે. અલી અસગરની મૈયતને કબ્રમાં રાખે છે, કબ્રને બંધ કરે છે. હા સરદારો, આપણે ત્યાં એક રિવાજ છે, એક સુન્નત છે કે જ્યારે આપણે કબ્રને બંધ કરી દઈએ તો માથે પાણી છાંટીએ છીએ. હાય રે અલી અસગર, પાણી માટે તો ગળું વીંધવામાં આવ્યું, ગળું સભા કરવામાં આવ્યું. હવે ઇમામ હુસૈન ઝારો કતાર રોવે છે. હા સરદારો, અલી અસગરની બીજી મુસીબત સાંભળશો. હા સરદારો, જ્યારે ઇમામ હુસૈન શહીદ થઈ ગયા, શોદાઓના લાશાને ગણવામાં આવે છે. એક લાશો ઘટે છે. કોઈ બોલે છે એક 6 મહિનાનું નાનું બાળક પણ હોરમલાના તીરથી ઝબા કરવામાં આવ્યું હતું. એ બાળક દેખાઈ નથી રહ્યું. ઉમરે સાદ કહે છે, એવું લાગે છે કે હુસૈને અલી અસગરના જનાઝાને દફન કરી દીધો હશે. જાઓ ખૈમાની આજુબાજુ નેઝા કુચાડવામાં આવે. ત્યાં અલી અસગરનો જનાઝો હશે, ખબર પડી આવશે. હા સરદારો, આ ઉમરે સાદની મોજ ખૈમાની આજુબાજુ ફેલાઈ જાય છે. જમીન ઉપર નેઝા મારવાની શરૂઆત કરે છે કે જ્યાં જમીન પહોંચી હશે ત્યાં નેઝો જમીનમાં ખૂંચી જશે. આ સરદારો,
આ સરદારો જેમ જેમ ઈ નેઝા જમીનમાં કુચાડવામાં આવતા હતા રબાબની આગ નીકળતી હતી मादर अली असगर आवाज में जो ऐ परवरदिगारा एक तो 6 મહિનાના માસૂમ બાળકના ગળામાં તીર મારવામાં આવ્યો હવે એ કબ્રમાં સૂતો છે પરંતુ કબ્રમાં પણ ચેનથી સુવા નથી દેતો આ સરદારો જરો ઉમર બાપ જનાબે ઝૈનબ પાસે આવે છે અને કહે છે એ શહેઝાદી ઝૈનબ મારા લાલ લેખે બધી બેબીઓ દુઆ માટે હાથ બલંદ કરે છે અહીંયા જમીને કરબલામાં નેઝા ખુચાડતા ખુચાડતા એક લઈને ખૈમાની પાછળ પહોંચે છે ખૈમાની પાછળ પહોંચે છે એક જગ્યા ઉપર એવો નેઝો ખુચાડે છે કે જેવો નેઝો ખૂચે છે બહાર નીકળે છે નેઝાની સાથે અલી અસગરનો નાજુક બદન પણ બહાર જુલ્મની ઇંતહા અલી અસગરના ગળાને જે શરીર સાથે થોડું એવું ચોટેલું હતું ખંજરથી જુદા કરવામાં આવે છે નોકે નેઝા ઉપર રાખી બલંદ કરે છે આયરે મેં અલી અસગરનો શરીર એટલું જ નહીં અલી અસગરના ગળાને અલી અસગરના સરને નોકે નેઝા પર બલંદ કરવામાં આવ્યો અલી અસગરનું બદન ઇમામે હુસૈનની સાથે આયના સાથે રાખી દેવામાં આવ્યો ઉમરે સાદનો હુકમ કે હુસૈનની લાશને પામાલ કરવામાં સાથે હુસૈનની લાશની સાથે અલી અકબરની લાશ પણ પામાલ થઈ ગઈ અહીંયા રૂબાબ આવાજ વાલી અસગરા વાલી અસગરા વાલી અસગરા